સમગ્ર ઘટનાને લઈને ફિક્સમાં મુકાઈ ગયેલી પોલીસના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે આ અંગેની તપાસ કરીને કાયદેસરના પગલાં ભરવામાં આવશે. સૌરભ પોલીસ ચોકી પર ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હતું. પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન ન જાળવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મચારી પોતાની મર્યાદા ઓળંગ્યા હોય એ રીતે કહ્યું કે મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે, હમણાં ગુનો દાખલ કરું છું. મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી દીધી હતી. શહેરમાં પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપીઓ જેવો વ્યવહાર કરતી હોવાનું સામે આવ્યું છે. વિડીયો ઉતારનારી મહિલાને પોલીસ કર્મચારીએ કહ્યું કે જો તું વિડીયો ઉતારે તો આઈટી એક્ટ વિરુદ્ધ તમારી સામે ફરિયાદ દાખલ કરીશ. લોકોના પૈસે પગાર મેળવતા પોલીસ કર્મચારી સામાન્ય લોકોને કંઈ ગણતા જ ન હોય એ પ્રકારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ફિક્સમાં મુકાયેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે વાયરલ થયેલા વિડીયોને લઈને તપાસ કરવામાં આવશે અને જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોકી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે. તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વાયરલ વિડીયો જે પ્રમાણે કરવામાં આવે છે એ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે મહિલાનું માન સન્માન નથી જળવાયેલું. એ વાતમાં અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનો કંઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. એ બાબતેની ઇન્ક્વાયરી કરીને કાર્યવાહી કરવામાં આવશે. એમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે એ બાબતમાં કે શું વિગત એમણે નિવેદન આપેલું છે.